નમસ્કાર. કવિતા કક્ષના 87મા કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ કવિતા કક્ષ કવિતાના સંશોધન, સંવર્ધન અને સંયોજન માટે કાર્ય કરે છે. કવિતા માટે આ ઉત્તમ કાર્ય ભાવનગરથી પ્રસરીને વિશ્વ ફલક સુધી પહોંચ્યું છે, ત્યારે ભાવનગર સિવાયના અન્ય શહેરોને પણ આ ભગીરથ કાર્યમાં જોડવાની અમારી નેમને સાકાર કરવા માટે આજની આ બેઠક માત્ર રાજકોટના કવિશ્રીઓને સમર્પિત કરી છે. ત્યારે સદેહે રાજકોટના પણ કવિતા થકી સમગ્ર વિશ્વના કહી શકાય એવા કવિ અમૃત ઘાયલના શબ્દો કે જે આપણા માટે પ્રેરણા અને આશીર્વાદરૂપ બની શકે, તેનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કે સફળ અમારા અવિરત પ્રયાસ થઈ રહેશે. સફળ અમારા અવિરત પ્રયાસ થઈ રહેશે, જરૂર કોઈના દિલમાં નિવાસ થઈ રહેશે. ને વતન નહીં તો વતન આસપાસ થઈ રહેશે. વતન નહીં તો વતન આસપાસ થઈ રહેશે, અમારો કોઈ જગાએ સમાસ થઈ રહેશે. તો આજનો કાર્યક્રમ એ ભાવનગર અને રાજકોટનો સમાસ છે એવું કહીએ તો ખોટું નહીં, અથવા રાજકોટ ભાવનગર ઉપર ઉતરી આવ્યું છે એમ કહીએ તોય ખોટું નહીં. કેમ કે આપણી વચ્ચે રાજકોટથી 5 કવિઓ પધાર્યા છે. આ પ્રસંગે રાજકોટની ધરતી પર કવિતાને સજીવન રાખતા સૌ કવિઓ જેમ કે ત્રિભુવન વ્યાસ, અમૃત ઘાયલ, રૂસવા મઝલુમી, ભાસ્કર વોરા, રમેશ પારેખ, જયંત પલાણ, અંજુમ ઉઝિયાનવી, યજ્ઞેશ દવે, સંજુ વાળા, પ્રદીપ સુમિરન, SS રાહી, નીતિન વડગામા, હરેશ તથાગત, મહેન્દ્ર જોશી, વસંત જોશી, લક્ષ્મી ડોબરિયા, દિનેશ કાનાણી, રાકેશ હાંસલિયા, નિનાદ અધ્યારુ અને ભાવનગરને પોતીકું કરીને અહીંના વતની થઈ ગયા છે એવા હિમલ પંડ્યા, આ સૌ એ રાજકોટની આપણને યાદ અપાવે. તો શહેરની વાત જ્યારે આવી છે ત્યારે રમેશ પારેખના જ 2 શેરથી આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ કે જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ. જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ. સોનલ, આ તારા શહેરને એવું થયું છે શું? ને આખું શહેર જાણે મીચાયેલી આંખ છે. આખું શહેર જાણે મીચાયેલી આંખ છે. એમાં રમેશ આવ્યો છું સપનાની જેમ હું. તો આપણે સૌ આજની આ કવિતાના કાર્યક્રમને એક સરસ મજાનું સપનું જોતા હોઈએ એમ માણવાનો છે. હમણાં જ મેં વાત કરી કે કવિતા કક્ષ એ ભાવનગરથી આગળ વધીને વિશ્વ ફલક સુધી પહોંચ્યું છે. તો કવિતાને ગુજરાતથી બહાર નીકળીને વિશ્વ ફલક સુધી પહોંચાડ્યું કોણે? એ કેટલાક ગુજરાતીઓ જ છે કે જે કવિતાને ગાંઠે બાંધીને ત્યાં લઈ ગયા અને સાથે લેતા જ ગયા, અને ત્યાં જઈને કવિતાને, ગુજરાતી કવિતાને વિદેશની ધરતી પર ધબકતી રાખી. તો એવી કવિતાને ધબકતી રાખતી એવી અમારી દીકરી અપેક્ષા ભટ્ટ આજે આપણી વચ્ચે છે. તો એના મધુર સ્વરથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. બેન અપેક્ષા રાજકોટના કવિ નીતિન વડગામાની એક રચના છે એ આપણી સમક્ષ રજૂ કરવાની છે. ત્યારે અપેક્ષાબેનને રજૂ કરતા મને સંજુવાળાના શબ્દો યાદ આવે કે પ્રવાહમય છે સમય, આવશે જશે જોજો. પ્રવાહમય છે સમય, આવશે જશે જોજે. ને પ્રતીતિ રૂપે દેવાલયો ઝૂમશે જોજે. ને પ્રતીકો કલ્પનાના ઝાડા ક્યાં જરૂરી છે? પ્રતીકો કલ્પનાના ઝાડા ક્યાં જરૂરી છે? ગઝલ તો ભાવ ભૂખી છે, નચાવશે જોજે. તો આપણે માણીએ બેન અપેક્ષાને. કવિશ્રી નીતિન વડગામાની રચના રજૂ કરું છું. સ્વરકાર શ્રી હરીશચંદ્ર જોશી. દરે રે જગને ખાતર જાગે, જગને ખાતર જાગે, સાહિબ જગને ખાતર જાગે, સાહિબ જગને ખાતર જાગે. છેક ભાંગતી રાતે, છેક
જગને ખાતર જાગે, સાહિબ જગને ખાતર જાગે. માળાના મણકા આપે છે હળવેથી હોકારો. માળાના મણકા આપે છે હળવેથી હોકારો. શાખ પૂરે છે પાછો, શાખ પૂરે છે પાછો, ધખતી ધૂણીનો અંગારો. શાખ પૂરે છે પાછો, ધખતી ધૂણીનો અંગારો. મન માને નહીં, મન માને નહીં, મન માને નહીં એનું આ કાયાના કાચા ધાગે. સાહિબ જગને ખાતર જાગે, સાહિબ જગને ખાતર જાગે. પરમારથને પંથ પંડનું પોત પીગળી જાતું. પરમારથને પંથ પંડનું પોત પીગળી જાતું. કોઈ આંખમાં આથમતું આંસુ એને વાંચાતું. કોઈ આંખમાં આથમતું આંસુ એને વાંચાતું. વાયુ થઈને, વાયુ થઈને, વાયુ થઈને શ્વાસે શ્વાસે રોજ વિહરતા લાગે. સાહિબ જગને ખાતર જાગે, સાહિબ જગને ખાતર જાગે. છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે. સાહિબ જગને ખાતર જાગે, સાહિબ જગને ખાતર જાગે. સાહિબ જગને ખાતર જાગે. ખૂબ ખૂબ આભાર. રાજકોટથી પધારેલા સૌ કવિઓનું હૃદયથી ભાવનગર વતી, કવિતા વતી, કવિતા પ્રેમીઓ વતી અને કવિતા કક્ષ વતી સૌનું ખૂબ ખૂબ સ્વાગત. નીતિન વડગામાનું
નીતિન વડગામમાં એવું લખે કે સાંભળવા કોઈ આવતું એમ જ બસ આખે આખું ઓગળવા. કોઈ આવતા વેત પંડના કંઈક પટારા ખોલે, કોઈ મૌનનો માળો બાંધે એક શબ્દના બોલે, કોઈ થીજેલો શ્વાસ મથે છે અંદરથી ખળભળવા, કોઈ અહીં આવે છે મળવા, કોઈ કશું સાંભળવા, કોઈ આવતું એમ જ બસ આખે આખું ઓગળવા. તો ચાલો આપણે સૌ આ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ફૂલ એસીવાળા કુલ વાતાવરણમાં કવિતાના પ્રવાહમાં ઓગળીએ. આગળનું સંચાલન ભાઈ શ્રી ભાર્ગવ ઠાકરને આપીએ અને એ આપણને કવિતા સુધી લઈ જાય અને પછી કવિતાથી વધુ કાંઈ નહીં. નમસ્કાર. વિનોદભાઈ આજ્ઞા. તો રાજકોટથી કવિતાના અસલ કાઠિયાવાડી કહુંબા કરાવવા જે 5 કવિઓ અહીં આવ્યા છે, એમના વતી હું ભાર્ગવ ઠાકર ભાવનગરના ગુણિયલ ભાવકોનું હૃદયના ઉમળકાથી સ્વાગત અને અભિવાદન કરું છું. રાજકોટની અસલ ખુમારી ભરેલી કવિતાઓના જે ફળનો રસાસ્વાદ આપને આજે કરાવવાનો છે, એ વૃક્ષના બીજ જ્યાંથી રોપાયા ત્યાંથી વટવૃક્ષ થવા સુધીનો એક ચિતાર હું આજે લઈને આવ્યો છું. એ મારે તમને કરાવવાનો છે. અને સાથે જ આ મંચ પર અહીં જે અસબાબ પાથર્યો છે એ તમામ કવિઓને પણ આપ શબ્દે શબ્દ માણી શકો એના માટે આપની ઇન્દ્રિયોને તૈયાર કરવાની જવાબદારી પણ મારી જ છે. પણ જેમ આપણા સૌરાષ્ટ્રની સવારો ઝૂલણા છંદના પદોથી થાય છે, આપણા આજના કાર્યક્રમનું જે શીર્ષક છે કવિતાથી વધુ કંઈ નહીં, એ પ્રણવ પંડ્યાની ગઝલનો એક શેર મારે કહેવો છે કે થશે ઝાંખા શિલાલેખો, થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ, હશે પ્રભાતિયા કાયમ કવિતાથી વધુ કંઈ નહીં. તો એવી જ રીતે રાજકોટની ફણવતી ધરતી પર જેમણે કવિતાના બીજ રોપવાનું કામ કર્યું, એમની એક ઝૂલણા છંદની રચના સાથે આજના કાર્યક્રમના શ્રી ગણેશ કરવા છે કે પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ ગાન સરણી, ભારતી ભૌમની વંદુ તનયાવળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. તો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમની આ રચના, અને જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી રાજકોટમાં કવિતાના બીજ રોપવાનું કામ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસથી શરૂ થાય છે. આ જ શ્રેણીમાં જેમણે સંચાલકશ્રીએ યાદ કર્યા જયંત પલાણ કે છલ 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 ઓરે જમુનાના જળ, જઈને કહો સવરિયાને એક ઝંખે ગોપી પડ પડ પડ. તો એ જ પેઢીમાં ભાસ્કર વોરાને પણ યાદ કર્યા કે આશાનું આબ મારું ગોરંબી લીધું ને રોકી લીધી મુને વાટમાં, ઝીણી ઝીણેરી તમે ઝરમર થઈ આવ્યા ને રીઝવી દીધી મુને છાંટમાં, હવે વરસો તો વાલમજી એવું વરસો કે રહું થોડી આઘી ને જાજી ઓરી, વાલમજી હું તો થોડી ભીની ને જાજી કોરી. આમ આ તમામ કવિઓએ રાજકોટમાં રહીને ગીત કવિતા દ્વારા રાજકોટમાં કવિતાના બીજ રોપ્યા, પણ અસલ કાઠિયાવાડી મિજાજ આવ્યો ગઝલોમાં. આમ જૂનાગઢના પાજોદ દરબાર રાજકોટમાં આવીને વસ્યા ને ગઝલોએ જાણે રાજકોટને આલિંગન કર્યું. એ કાજળ ઘેરી આંખોમાં કંઈ જાદુ મંતર લાગે છે, જ્યાં દ્રષ્ટિ પડે છે તેઓની ત્યાં આગ બરાબર જામે છે. ને શું હું પણ સુંદર લાગું છું? શું મન પણ સુંદર લાગે છે? આ કોણ પધાર્યું છે આજે કે સ્વર્ગ સમૂહ ઘર લાગે છે? ને બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રૂસવા,
આ જે ગઝલની ખુમારીની મેં વાત કરી કે બેખૌફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રૂસવા, પણ આજ ખરું જો પૂછો તો દુનિયાનો મને ડર લાગે છે. આ રૂસવા મઝલુમી ગઝલિયત રાજકોટને અર્પે છે. એટલે રૂસવા સાહેબની નિશ્રામાં એક એવા પારદીએ ગુજરાતી ગઝલને પોતાની ખુમારીમાં બોળીને જે તીર વીંજ્યા એ રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર નહીં, પણ સમગ્ર ગુજરાતના ગઝલ પ્રેમીઓને આજ સુધી ઘાયલ કરી રહ્યા છે. અને એ પારધી એટલે નામે અમૃતલાલ ભટ્ટ, અમૃત ઘાયલ, કે બાજુમાં ગુલ અને નજરમાં બહાર, હાથમાં જામ આંખડીમાં ખુમાર, આવી પહોંચી સવારી ઘાયલની, બા અદબ બા મુલાઈઝા હોશિયાર. તો બા અદબ બા મુલાઈઝા હોશિયાર પ્રથમ મારે જે કવિને આપની સમક્ષ મૂકી આપવા છે એ આજ રૂસવા અને ઘાયલની ખુમારીથી ગઝલો લખે અને લોકગીતોમાં, લોકબોલીઓમાં જે ગીતો લખે એ પણ એટલા સુંદર. ગુજરાતી ભાષાના અનુસ્નાતક હોવા છતાં આ મૃદુભાષી કવિ એકદમ સંવેદનહીન ગણાતી કડક પોલીસની ફરજ બજાવે. એટલે આમ જીવન સાથે રોજની એની આ ટસલમાં ઉતરતો આ કવિ એના 2 શેરથી મારે એને આપની સમક્ષ મૂકી આપવો છે કે સોનું સંયમ ને સંત બીજી તારી આંખડી, કે સોનું સંયમ ને સંત બીજી તારી આંખડી, શોધું છું આ સિવાય હું બીજું મળે અસલ, ને જોવું છે કોની આંખમાં લોહી જરી પડે, કે જોવું છે કોની આંખમાં લોહી જરી પડે, મેં પણ કરી છે રાતની સાથે જરા ટસલ. તો આપની તાળીઓના વચ્ચે નિમંત્રણ આપું કવિ નરેશ સોલંકીને કે આવો અને આપની રચનાઓથી ભાવેણાના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરો. કવિ નરેશ સોલંકી. નમસ્કાર. કે સાવ ટૂંકો વિરામ રાખે છે, સાવ ટૂંકો વિરામ રાખે છે, જીવવા દોડધામ રાખે છે, અને મન રવિવાર જેવું પાડે નહીં, મન રવિવાર જેવું પાડે નહીં, કંઈક ને કંઈક કામ રાખે છે. કે હોય છે એવાય શક પણ હોય છે, હોય છે એવાય શક પણ હોય છે, ગીત નહીં પણ માત્ર ગણગણ હોય છે, ગીત નહીં પણ માત્ર ગણગણ હોય છે, ને સુખ અને દુઃખ એ જ સૌને આપતા, સુખ અને દુઃખ એ જ સૌને આપતા, જેમને જેનાથી વળગણ હોય છે, જેમને જેનાથી વળગણ હોય છે. અને કેટલી ઉંમર થઈ એ ગૌણ છે, કેટલી ઉંમર થઈ એ ગૌણ છે, જીવવાનો થાક ઘટપણ હોય છે, કેટલી ઉંમર થઈ એ ગૌણ છે, જીવવાનો થાક ઘટપણ હોય છે, અને એ બધામાંથી જ તું પણ એક છે, એ બધામાંથી જ તું પણ એક છે, આજનું છાપુય દર્પણ હોય છે, આજનું છાપુય દર્પણ હોય છે. અને એક ગીત રચના કે સ્વર અને વ્યંજનથી સઘળું પમાય, સ્વર અને વ્યંજનથી સઘળું પમાય, છતાં આંસુનો અર્થ મને કયો, સ્વર અને વ્યંજનથી સઘળું પમાય, છતાં આંસુનો અર્થ મને કયો, કે સૌની વાર્તામાં સૌની ઘટનાઓ, ઘટના તો ઝાકળને લૂ, સૌની વાર્તામાં સૌની ઘટનાઓ, ઘટના તો ઝાકળને લૂ, બંને હથેળીમાં લાખ યત્નો પણ હાથ આવ્યું બોલો ઈ શું, બંને હથેળીમાં લાખ યત્નો પણ હાથ આવ્યું બોલો ઈ શું, સ્પર્શ અને ગંધથી સઘળું પમાય, સ્પર્શ અને ગંધથી સઘળું પમાય, છતાં પીડાનો મર્મ મને કયો, સ્વર અને વ્યંજનથી સઘળું પમાય, છતાં આંસુનો અર્થ મને કયો. કે આમ બધા ઉડતા પારેવડા, અને આમ બધા પોતામાં કેદ,
આમ બધા ઉડતા પારેવડાને આમ બધા પોતામાં કેદ. આંખોનું પાણી તો સૌનું છે સરખું, પણ કારણોમાં ભિન્ન ભિન્ન ભેદ. ગ્રંથ અને સંતથી સઘળું પમાય, ગ્રંથ અને સંતથી સઘળું પમાય, છતાં સાચુકલો ધર્મ મને કયો. સ્વર અને વ્યંજનથી સઘળું પમાય, છતાં આંસુનો અર્થ મને કયો. એક ગઝલ રચના કે એ જ જૂની તપાસ ચાલુ છે, એ જ જૂની તપાસ ચાલુ છે. કોણ ખૂની તપાસ ચાલુ છે, કોણ ખૂની તપાસ ચાલુ છે. અને શહેરના છળકપટ વિશે શું કહું, શહેરના છળકપટ વિશે શું કહું. ઓ શકુની તપાસ ચાલુ છે, ઓ શકુની તપાસ ચાલુ છે. અને શક પડે છે તપાસ કરનારા, શક પડે છે તપાસ કરનારા. કેમ સૂની તપાસ ચાલુ છે, કેમ સૂની તપાસ ચાલુ છે. ને આગ લાગે છે રોજ બસ્તીમાં, આગ લાગે છે રોજ બસ્તીમાં, રોજ રૂની તપાસ ચાલુ છે. આગ લાગે છે રોજ બસ્તીમાં, રોજ રૂની તપાસ ચાલુ છે. અને એક સપનાએ આપઘાત કર્યો, એક સપનાએ આપઘાત કર્યો ને કાનૂની તપાસ ચાલુ છે. એક સપનાએ આપઘાત કર્યો ને કાનૂની તપાસ ચાલુ છે. અને મોત પાણી વગર થયું છે છતાં, મોત પાણી વગર થયું છે છતાં રણમાં લૂની તપાસ ચાલુ છે, રણમાં લૂની તપાસ ચાલુ છે. કે એ જ જૂની તપાસ ચાલુ છે, કોણ ખૂની તપાસ ચાલુ છે. અને એક ગીત રચના કે આગ લાગે છે રોજ બસ્તીમાં, આગ લાગે છે રોજ બસ્તીમાં, રોજ રૂની તપાસ ચાલુ છે. એક ગીત રચના કે દરિયાના પાણી ને દરિયાની વાણી, દરિયાના પાણી ને દરિયાની વાણી, એક ખારવો જાણે ને એક માછલી. દરિયાના પાણી ને દરિયાની વાણી, એક ખારવો જાણે ને એક માછલી. જોવાતી વાટ વિશે બોલ્યું બોલાય ના, એ તો હૈયું જાણે ને એક ઝાપલી. જોવાતી વાટ વિશે બોલ્યું બોલાય ના, એ તો હૈયું જાણે ને એક ઝાપલી. કે બાર શાખે બોલે કાંઈ ચિતરેલા મોર, બાર શાખે બોલે કાંઈ ચિતરેલા મોર, રૂવે રૂવે ચટકે કોઈ સ્મરણ કલસોર. કે છલકાવું કેટલું ભારે ખમ હોય, છલકાવું કેટલું ભારે ખમ હોય, એ તો આંખ્યું જાણે ને એક માટલી. દરિયાના પાણી ને દરિયાની વાણી, એક ખારવો જાણે ને એક માછલી. કે પળ પછી પળ અમે પાપણમાં બોળી, પળ પછી પળ અમે પાપણમાં બોળી, આવશે જરૂર એની પૂરી રંગોળી. છાતીમાં કેમ કરી વાગે માર્ગ, છાતીમાં કેમ કરી વાગે માર્ગ, એ તો પાપણ જાણે ને એક છાજલી. છાતીમાં કેમ કરી વાગે માર્ગ, એ તો પાપણ જાણે ને એક છાજલી. દરિયાના પાણી ને દરિયાની વાણી, એક ખારવો જાણે ને એક માછલી. અને એક છેલ્લી રચના કે બે બળદની જોડ વેચી શહેરમાં આવ્યા છીએ, બે બળદની જોડ વેચી શહેરમાં આવ્યા છીએ. દૂરતા શેઢાની વેઠી શહેરમાં આવ્યા છીએ. અને ભીડ કેવળ ભીડ છે, પાદર સમો કલસોર ક્યાં. ભીડ કેવળ ભીડ છે, પાદર સમો કલસોર ક્યાં. પ્રેમના સંબંધ છેકી શહેરમાં આવ્યા છીએ. અને ગામનો એક એક માણસ કેમ છે પૂછતો હતો, ગામનો એક એક માણસ કેમ છે પૂછતો હતો. એ બધાના પ્રશ્ન ફેંકી શહેરમાં આવ્યા છીએ, એ બધાના પ્રશ્ન ફેંકી શહેરમાં આવ્યા છીએ. અને ઘર ગલીને સીમ છોડ્યા ગામની રજરજ તજી, ઘર ગલીને સીમ છોડ્યા ગામની રજરજ તજી. નામની લઈ માત્ર પેઢી શહેરમાં આવ્યા છીએ, નામની લઈ માત્ર પેઢી શહેરમાં આવ્યા છીએ. અને ક્યાં ગયું આકાશ ખુલ્લું, ક્યાં ગયા ટહુકા અરે, ક્યાં ગયું આકાશ ખુલ્લું, ક્યાં ગયા ટહુકા અરે. ઉમરા મરજાદ ઠેંકી
શહેરમાં આવ્યા છીએ અને પ્રેમ કરુણા કે દયા કંઈ હવે ઉગતું નથી. પ્રેમ કરુણા કે દયા કંઈ હવે ઉગતું નથી. જાત થઈ ગઈ બિન ખેતી, શહેરમાં આવ્યા છીએ. જાત થઈ ગઈ, જાત થઈ ગઈ કે પ્રેમ કરુણા કે દયા કંઈ હવે ઉગતું નથી. જાત થઈ ગઈ બિન ખેતી, શહેરમાં આવ્યા છીએ. રે લોલ મારી આંખને દીવા મળ્યા નહીં. રે લોલ મારી આંખને દીવા મળ્યા નહીં. રે લોલ આંગળીના હેમાળા ગળ્યા નહીં. રે લોલ આંગળીના હેમાળા ગળ્યા નહીં. ને રે લોલ ભૂખ્યું આભલું રડતું તું રાતભર. રે લોલ ભૂખ્યું આભલું રડતું તું રાતભર. રે લોલ સૂના શ્વાસના દરણા દર્યા નહીં. રે લોલ સૂના શ્વાસના દરણા દળ્યા નહીં. ને રે લોલ ભવની લાપસી ચૂલે પડી રહી. રે લોલ ભવની લાપસી ચૂલે પડી રહી. રે લોલ કાળી રાતના બળતણ બળ્યા નહીં. રે લોલ કાળી રાતના બળતણ બળ્યા નહીં. ને રે લોલ અંધકારની પીપળ ઉદાસ છે. રે લોલ અંધકારની પીપળ ઉદાસ છે. રે લોલ મૂળમાંથી બરફ ઓગળ્યા નહીં. રે લોલ મૂળમાંથી બરફ ઓગળ્યા નહીં. ને રે લોલ લીલી આગની ઓઢી છે ઓઢણી. રે લોલ લીલી આગની ઓઢી છે ઓઢણી. રે લોલ મારા વાદળા પાછા વળ્યા નહીં. રે લોલ મારા વાદળા પાછા વળ્યા નહીં. તો ઓપનિંગ બેટ્સમેન બરાબર પસંદ કરીને મૂક્યો, પણ તપાસ ચાલુ છે. આમ એમના રોજબરોજના જીવનનો આ ભાગ પણ કંઈક અલગ રીતે એક રદીફ આપણી સામે આવે અને ગઝલ આપણને મજા કરાવી જાય. તો એ જ રીતે રાજકોટની જે કવિતાની પરંપરાની વાત થતી હતી એમાં રૂસવા સાહેબ અને ઘાયલ સાહેબની આપણે વાત કરી. તો એ પરંપરાની ગઝલોનો દોર જ્યારે ચાલતો હતો એમાં એક રાજકોટમાંથી એક ગઝલકાર આવે અને એક નવો ચીલો ચાતરે અને એક ગઝલમાં કહે કે બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ. કે બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ. ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ. ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ. અને એ જમાનામાં હિમલભાઈ થર્મોડાયનેમિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સના ની વાત બે મિશ્રમાં આ કવિ લઈ આવે કે બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ. ક્યાં એમ થઈ શકે છે તમારો વિચાર ગુમ. અને આ શેર કે ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં. કે બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં. મારામાં કોઈ થઈ ગયું છે આર પાર ગુમ. કવિશ્રી અરવિંદ ભટ્ટ રાજકોટમાં એક નોખા ગઝલકાર તરીકે આવે. આ સાથે જ જેનું નામ લેવું પડે એ કવિ દિલીપ જોશીને પણ મારે યાદ કરવા પડે. દિલીપ જોશીએ ગીતોમાં એટલું સરસ કામ કર્યું. ફિલ્મી ગીતોમાં પણ એમણે ખૂબ બધા ગીતો ફિલ્મો માટે લખ્યા. તો કેટલાક એવા કવિઓ પણ રાજકોટને મળ્યા કે જેમનો જન્મ કોઈ અન્ય શહેરમાં કોઈ અન્ય ગામમાં થયો હોય પણ રાજકોટમાં એણે કવિકર્મ કર્યું. એમાંના એક કવિ એટલે અકબર અલી જસદણવાલા કે કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું, ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું ને નહીવત છું પરંતુ આબ સામે મીટ માંડું છું. કદી નહીવત છું પરંતુ આબ સામે મીટ માંડું છું. પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું. તો આ જ કક્ષામાં આ જ રીતે અમરેલીથી જે રાજકોટ આવે છે, ગુજરાતી ભાષાનો શબ્દકોશ જેને ત્યાં નોકરી કરે છે એવું કહેવાય, એ અમરેલીનો સાવજ, એ 6 અક્ષરનું નામ એટલે કવિ રમેશ પારેખ રાજકોટને મળે છે.
કે રમેશનું નામ આવે એટલે કેટલી બધી કવિતાઓ આપણને યાદ આવે કે ચીંદ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામું રપાનું જોઈએ, કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેળ સમાણી લીલોતરીમાં ના તરતા ખેતર શેઢે સોનલ, અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ, ને અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ, કે તમને ફૂલ દીધાનું યાદ. તો ગઝલમાં બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકો તો બચવાની ક્ષણ મળે તમને, ને ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. આ રમેશ રાજકોટને મળે તો લઈના આ કામાતુર રાજવીની રચનાઓ આપણને સૌને હોઠે ને હૈયા વગી છે. એમાં ઊંડા ઉતર્યા વગર મારું વિવેકભાન જાળવી ને હવે પછીના કવિને મારે આપની સમક્ષ મૂકવા છે. રમેશ પારેખની જેમ જ લોકબોલીમાં પોતાના ગીતો દ્વારા આ કવિ ઇન્ટરનેટ સેન્સેશન્સ બન્યા છે. પ્રાધ્યાપક અંગ્રેજી ભાષાના છે, અભ્યાસુ લોક સાહિત્યના છે, ગઝલો એ શુદ્ધ ગુજરાતીમાં લખે છે, પરંતુ તેમની જન્મભૂમિ સિક્કાની લોક બોલીના એમના કેટલાક ગીતો ખરેખર માણવા અને જાણવા જેવા છે. એમના 2 શેરથી મારે એમને રજૂ કરવા છે કે હું જ ગોપી, હું જ બંસી, હું જ બજવૈયો બનું, ને સડકતી મોજમાં મસ્તાન નરસૈયો બનું, ને શું જરૂરત નાવની ભવસાગરે મારે હવે, ડૂબવાથી તું મળે શું કામ તરવૈયો બનું. તો આપ સૌના સત્કાર વચ્ચે ઇજન આપું ઇન્સ્ટાના વાયરલ કવિ વિરલ શુક્લને કે આવો અને આપની રચનાઓમાં સૌને રસ તરબોળ કરો. કવિ વિરલ શુક્લ. શબ્દના પિયાલા નિરંતર જખે, હું જખવા આવ્યો છું આજે. શબ્દના પિયાલા નિરંતર જખે તો હશે ક્યાંક ઘાયલ, હજી ક્યાંક ઘાયલ, અને મિજાજી મહેક પણ તરસ ભર કહે તો હશે ક્યાંક ઘાયલ, હજી ક્યાંક ઘાયલ. અને ખુમારી ખલકમાં ખૂટી હોય ત્યારે પીડાઓની પલટન અચાનક પધારે. ખુમારી ખલકમાં ખૂટી હોય ત્યારે ને પીડાઓની પલટન અચાનક પધારે, અસલ સાદ અંદરથી નિસરી પડે તો હશે ક્યાંક ઘાયલ, હજે ક્યાંક ઘાયલ. અને ક્ષમા ક્યાંક પ્રગટે હજુ મહેફિલોમાં, ક્ષમા ક્યાંક પ્રગટે હજુ મહેફિલોમાં, ગઝલ ષોડશી જેમ શરમાઈ જાતી. ક્ષમા ક્યાંક પ્રગટે હજી મહેફિલોમાં, ગઝલ ષોડશી જેમ શરમાઈ જાતી, અલક લટ સમા શેર બોલી ઉઠે તો હશે ક્યાંક ઘાયલ, હજી ક્યાંક ઘાયલ. અને રહે જામ આંઠો મોહબ્બતની મસ્તી, રહે જામ આંઠો મોહબ્બતની મસ્તી, ફકીરીમાં હો ભવ્ય જાહો જલાલી, અને પરાઈ વ્યથા જો હૃદયને કઠે તો હશે ક્યાંક ઘાયલ, હજી ક્યાંક ઘાયલ. અને બદન લડખડે પણ ખરા હોય સિજદા, બદન લડખડે પણ ખરા હોય સિજદા, ઇબાદત વહે અશ્રુઓમાં ભળીને, અને અવર કાજ જ્યારે દુઆ નીકળે તો હશે ક્યાંક ઘાયલ, હજી ક્યાંક ઘાયલ. ન પ્યાલાની પરવા ન સાકીનું સગપણ, ન મદિરાની માયા ન વળગણ નશાનું. ન પ્યાલાની પરવા ન સાકીનું સગપણ, ન મદિરાની માયા ન વળગણ નશાનું, વિરલ ક્યાંક આવો શરાબી મળે તો હશે ક્યાંક ઘાયલ, હજી ક્યાંક ઘાયલ. અને એક ગીતય નથી, ગઝલય નથી, મેરામણજી બીજા તરફથી પિંગળશીભાઈ પાતાભાઈ નરેલાને, સોનેરી કળશથી શોભતા શિખરોન વાગતી ઝાલરો રોજ વાણે, અને શાંતશી મૂર્તિ દેવની શોભતી અંગ પર ઝળકતા વસ્ત્ર ઓપે, ભક્ત સૌ તે ઉપર ફૂલ લઈ ભાવથી રંગ બહુરંગના હાર રોપે.
દેહ પર હેમ શણગારને દેખિયાન ભક્તને શ્રીફળ ત્યાં એમ ભાસે કે પુણ્ય પ્રતાપથી આજ તું પહોંચ્યો પ્રસાદી બનીને ઈશ પાસે. સૃષ્ટિમાં અન્ય પણ ફળ ઘણા સરસ છે, તે છતાં કો નહીં શ્રીફળ તોલે. જશ ખાટી ગયો ભાગ્યમાં લખાવી, માલવું ઈશના રંગ મોલે. આંખ ઠેરાવીને શ્રીફળ ત્યાં ઓચર્યું કે જશને ભાગ્યની વાત જૂઠી. આંખ ઠેરાવીને શ્રીફળ ત્યાં ઓચરું, જશને ભાગ્યની વાત જૂઠી. જન્મ્યો ત્યારથી વેઠિયા દુઃખ મેં, અને માત કુદરત ધરી કોપ રૂઠી. અમે ઝૂલિયા આભના ગાભમાં જન્મથી, અને ટટડિયા પામવા નીર ટીપું. તરસને તાપથી ડીલ એમ તૂટિયા, આ દેવના મંદિરે કમણ દીપું. પછી ધારિયા કારમાં હાથમાં ધારીને મૂળથી ઉખાડ્યું એમ મુજને. કુટુંબને છોડીને કેટલું કડકડ્યું, શી ખબર એ રીતે હોય તુજને. અને ખેંચ્યા કેશ જ્યાં માનવે ખંતથી, ત્યાં તો અંતરે ઉધામાં ખૂબ ઉપડ્યા. ખેંચ્યા કેશ જ્યાં માનવે ખંતથી, ત્યાં અંતરે ઉધામાં ખૂબ ઉપડ્યા. અને થથરિયા અંગ જ્યાં તોડિયા હાથથી, ને પથ્થરે અંગળા એમ પટકા. ધ્રુજિયા પાણ પણ પીડથી તલવલે, ને રગત વહિયા વિના થયા રાતા. અંતરે છલકિયા રોઈને આંસુડા, એ તો પ્રસાદી ગણીને લોક પીતા. જીરવતો આટલા દુઃખ હું જન્મમાં, વેદના માનવે કદી વાંચી. પીડની જાતરા વિરલ છે પેખજો, શ્રીફળની વાર્તા હાવ હાચી. પીડની જાતરા વિરલ છે પેખજો, શ્રીફળની વાર્તા હાવ હાચી. એક ગીત. આપણે તે જંગલના સુડા, આપણે તે જંગલના સુડા. કાચા મળે તો એને ઠોલીએ, ને ક્યાંક વળી પાકાએ વેડી લઈ રૂડા. આપણે તો જંગલના સુડા, અને વૈશાખી ગીત ક્યાંક કોયલના ઉપડે તો બેઠા રહી ડાળી પર મૂંગા. વૈશાખી ગીત ક્યાંક કોયલના ઉપડે તો બેઠા રહી ડાળી પર મૂંગા. અને ટહુકાના એક એક પડઘામાં નીતરીને ભૂલવાના પોતાના રૂંગા. ખોટા કલશોર કરી જંગલને ડૂબવી નહીં, ખોટા કલશોર કરી જંગલને ડૂબવી નહીં. કામ એવા કીજે નહીં કુડા. આપણે તો જંગલના સૂડા, ને આપણે તો ઠળિયાને ઠોલી ખાઈ બીજ. એની તુરાય છે મીઠપને ગોતી. આપણે તો ઠળિયાને ઠોલીને ખાઈ બીજ. એની તુરાય છે મીઠપને ગોતી. માન સરા હંસુની જાયતું છે થોડી, કે ચૂગવામાં જોહે બસ મોતી. આપણે તો ઠળિયાને ઠોલી ખાઈ બીજ. એની તુરાશે મીઠપને ગોતી. માન સરા હંસુની જાયતું છે થોડી, કે ચૂગવામાં જોહે બસ મોતી. એ વરહે મોતીને તોય ચાંચું ઓડાડવામાં અંતે તો લાગવાના ભૂંડા. કામ એવા કીજે નહીં કુડા, ને સ્વાતિ વર્ષે ને વળી આવે જો મેં, એવા આપણે ક્યાં લીધા છે નીમ. સ્વાતિ વર્ષે ને વળી આવે જો મેં, એવા આપણે ક્યાં લીધા છે નીમ. એકાદી સરવાણી ચાચે અડે ને તોય કાળજું ઠરીને થાય ઠીમ. સરવાણી ક્યાંથી ને કેમ કરી ઉમટી ગઈ, એમાં ન ઉતરીએ ઊંડા. આપણે તો જંગલના સુડા, કાચા મળે તો એને ઠોલીએ, ને ક્યાંક વળી પાકાએ વેડી લઈ રૂડા. એક છેલ્લું ગીત. સલીમ મામુ ગયા છે માઉન્ટ આબુ, એટલે ઈ નહીં આવે. इंतजार का सूखा दरिया पार करे तो केवी रीते, अपने पास बची है ना वो कागड़ की एक होड़ी. इंतजार का सूखा दरिया पार करे तो केवी रीते, अपने पास बची है ना वो कागड़ की एक होड़ी. सपने वपने आंसू आंसू हंसी ठिठोली भेगे करके आसमान का वींटी पड़ी का, અને શઢ દીધા હે છોડી. अपने पास बची है ना वो कागड़ की एक होड़ी. बुढ़ो चाचा कहवे है, बुढ़ो चाचा कहवे है कि चौमासे में ऐसी नबड़ी होड़ी लेकर घुघवाते दरिए के अंदर मत जा बेटा. पानी का तो फिर भी अच्छा, लेकिन सूखे समुद्र का ना थाई भरोसा, इसमें कायम ओट ज रहती रेजे छेटा.
पानी का तो फिर भी अच्छा, लेकिन सूखे समंदर का ना थाई भरोसा, इसमें कायम ओटज रहती रेजे छेटा। सपने आंसू हंसी ठिठोली देकारा करते थे इतना, सुना न कुछ होड़ी ने उसने रस्सी नहीं की तोड़ी। अपने पास बची थी ना वो कागड़ की एक होड़ी। અને મધદરિયે મેં પહોંચ્યા જ્યારે ત્યારે असली खबर पड़ी है। मध्यदरिये में पहुंचा જ્યારે ત્યારે असली खबर पड़ी है, तरस नाम की मंजिल हमको बरसों बीते गोत रही है। मध्यदरिये में पहुंचा જ્યારે ત્યારે असली खबर पड़ी है, तरस नाम की मंजिल हमको बरसों बीते गोत रही है। कागड़ का तो कटके कटका, होड़ी का तो बटके बटका, काली भम्मर ओट वसाड़े बिना हले से जात बही है। અને तरस मिली तो तरस बुझी है, तरस मिली तो तरस बुझी है, गुम थाते ही वाट सुझी है। कोई दीवाना ही समझेगा बात नहीं है थोड़ी, अपने पास बची है ना वो कागड़ की एक होड़ी। ના એટલે બીજી વાર ભાવનગર બોલાવો એટલે બાકી રાખ્યું છે ભાઈ નિકુંજ, તો પછી બાર હિસાબ ચૂકતે કરી લેજો. પણ વિરલનો સુંદર કાવ્યપાઠ આપણને અલગ અલગ મિજાજ વિરલમાં મળે. એની ગઝલો પણ આપણે સાંભળી, એના આ લોકબોલીના ગીતો પણ. રાજકોટની જે પરંપરાની વાત મેં માંડી એમાં કેટલાક કવિઓને મારે યાદ કરવા છે. એમાં એક શેર મને આપને વહેંચવાનું મન થાય કે પત્ર પણ લખવો નથી ગમતો વિષાદી કાળમાં, પત્ર પણ લખવો નથી ગમતો વિષાદી કાળમાં, ને સ્મરણ વણઝાર ચારે કોરથી ઘેરી વળે. સુરેશચંદ્ર પંડિત રાજકોટમાં ગઝલોમાં ખૂબ સુંદર કામ કરીને વીતી ગયા. તો આ જ શ્રેણીમાં એક કવિ એવું કહે કે સૌ કોઈ રતીને રમણામાં, ને રાત હજી બહુ લાંબી છે, ખુદ સૂર્ય સૂતો છે શમણામાં પડદામાં, ને રાત હજી બહુ લાંબી છે. કે સૌ કોઈ રતીને રમણામાં, ને રાત હજી બહુ લાંબી છે, ખુદ સૂર્ય સૂતો છે પડદામાં, ને રાત હજી બહુ લાંબી છે. ને તું જેને જુએ છે કાંઠા પર એ ફક્ત નજરનું ધુમ્મસ છે. તું જેને જુએ છે કાંઠા પર એ ફક્ત નજરનું ધુમ્મસ છે. એક નાવ સરે છે તંદ્રામાં, ને રાત હજી બહુ લાંબી છે. કવિ મહેન્દ્ર જોશી. તો આ કવિઓની સાથે જે એક નામ મારે હવે લેવું છે, આ જ પેઢીના એક કવિ એટલે મધુકાંત જોશી. આમ તો મધુકાંતભાઈનું ગીતોમાં કવિતાઓમાં ઘણું બધું સર્જન, પણ ખાસ એમના બાળ કાવ્યો બહુ જ મજાના. બાળ સાહિત્યમાં એમનું એક અનેરું પ્રદાન એટલે ટમટમ નામે બાળ મેગેઝિનના જેવું તંત્રી અને શબ્દચિત્રોમાં જેમનો હાથ આખા ગુજરાતમાં કોઈ ન ચાલી શકે એવું આ પેઢીનું એ નામ. એમના ફરજંદને મારે આપની સમક્ષ રજૂ કરવા છે. એક એવો કવિ કે જેમણે મુંબઈમાં ઉર્દૂના જાયન્ટ જાણીતા લિરિસિસ્ટ નિદા ફાઝલી સાથે મંચ શેર કરી અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ કવિ આમ તો પોતાની લાંબી બહેરની ગઝલો માટે પ્રખ્યાત છે, પણ એના એક શેરથી મારે એમને આપની સમક્ષ મૂકી આપવા છે કે વછૂટ્યા તીર ઉપર મોહી પડવું હરણાનું, કે વછૂટ્યા તીર પર મોહી પડવું હરણાનું, મરણ જો આજ હો તો આ મરણ ઉખાણું છે. કવિ શ્રી જીગર જોશીને વિનંતી કરું કે આવો અને આપના કાવ્યપાઠથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરો. ભૂલું સ્મરું ડૂબું તરું ઉગું ખીલું ખરું. ભૂલું સ્મરું ડૂબું તરું ઉગું ખીલું ખરું, એને બધી ખબર છે તો હું જાણ શું કરું. કે ભૂલું સ્મરું ડૂબું તરું ઉગું ખીલું ખરું, એને બધી ખબર છે તો હું જાણ શું કરું.
અને સૃષ્ટિ તમામ રીતે છલોછલ પ્રથમથી છે. સૃષ્ટિ તમામ રીતે છલોછલ પ્રથમથી છે. એવામાં હું જો આવું તો આવીને શું કરું? ગઝલ છે કે સરીને દૂર બહુ તું રિસાઈ બેઠી છે. સરીને દૂર બહુ તું રિસાઈ બેઠી છે. નજીક આવ જરા શું રિસાઈ બેઠી છે? કે સરીને દૂર બહુ તું રિસાઈ બેઠી છે. નજીક આવ જરા શું રિસાઈ બેઠી છે? ને તું કોરી આંખમાં ભીનું રિસાઈ બેઠી છે. તું કોરી આંખમાં ભીનું રિસાઈ બેઠી છે. જૂના છે ઘાવ ને તાજું રિસાઈ બેઠી છે. બીજો એક મતલા છે કે ક્ષણોમાં કેમ સમાવું રિસાઈ બેઠી છે. ક્ષણોમાં કેમ સમાવું રિસાઈ બેઠી છે. સમયના પટથી એ લાંબુ રિસાઈ બેઠી છે. કે ક્ષણોમાં કેમ સમાવું રિસાઈ બેઠી છે. સમયના પટથી એ લાંબુ રિસાઈ બેઠી છે. ન બોલકું ન તો મૂંગું રિસાઈ બેઠી છે. ન બોલકું ન તો મૂંગું રિસાઈ બેઠી છે. ઘણા વખતથી તું કેવું રિસાઈ બેઠી છે. ન બોલકું ન તો મૂંગું રિસાઈ બેઠી છે. ઘણા વખતથી તું કેવું રિસાઈ બેઠી છે. ને તું જઈને બાગમાં એવું રિસાઈ બેઠી છે. તું જઈને બાગમાં એવું રિસાઈ બેઠી છે. દરેક ફૂલની ખુશ્બુ રિસાઈ બેઠી છે. તું જઈને બાગમાં એવું રિસાઈ બેઠી છે. દરેક ફૂલની ખુશ્બુ રિસાઈ બેઠી છે. ને જો આંખથી એ કરું સ્પર્શ તું બીડાઈ જશે. જો આંખથી એ કરું સ્પર્શ તું બીડાઈ જશે. લજામણી સમૂહ નમણું રિસાઈ બેઠી છે. જો આંખથી એ કરું સ્પર્શ તું બીડાઈ જશે. લજામણી સમૂહ નમણું રિસાઈ બેઠી છે. શેર છે કે અબોલા વાવ્યા વળી મોઢું ફેરવી લીધું. અબોલા વાવ્યા વળી મોઢું ફેરવી લીધું. તું એક ઋતુમાં તો બમણું રિસાઈ બેઠી છે. અબોલા વાવ્યા વળી મોઢું ફેરવી લીધું. તું એક ઋતુમાં તો બમણું રિસાઈ બેઠી છે. ને શેર છે કે જુએ છે વાત નથી કરતી આજ તારી આંખ. જુએ છે વાત નથી કરતી આજ તારી આંખ. એ તારી જેમ અધૂરું રિસાઈ બેઠી છે. જુએ છે વાત નથી કરતી આજ તારી આંખ. એ તારી જેમ અધૂરું રિસાઈ બેઠી છે. ને હથેળી મૂકી હથેળીમાં પણ દબાવી નહીં. હથેળી મૂકી હથેળીમાં પણ દબાવી નહીં. તું ભાર દઈને આ કેવું રિસાઈ બેઠી છે. કે હથેળી મૂકી હથેળીમાં પણ દબાવી નહીં. તું ભાર દઈને આ કેવું રિસાઈ બેઠી છે. ને તને અરીસો બતાવું જો મારી આંખોનો. તને અરીસો બતાવું જો મારી આંખોનો. તને લાગે તું ખોટું રિસાઈ બેઠી છે. શેર છે કે રિસાવું તારું હું ભૂંસું તો ડાઘ થાશે વધુ. રિસાવું તારું હું ભૂંસું તો ડાઘ થાશે વધુ. તું એક સામટું ઘાટું રિસાઈ બેઠી છે. રિસાવું તારું હું ભૂંસું તો ડાઘ થાશે વધુ. તું એક સામટું ઘાટું રિસાઈ બેઠી છે. શેર છે કે ઝીલી ઝીલીને કહે કેટલુંક ઝીલું હું. ઝીલી ઝીલીને કહે કેટલુંક ઝીલું હું. તું લઈને આવ નીતરતું રિસાઈ બેઠી છે. ને પૂછું છું હું કે તું વર્ષો વરસની છે ભોળી. પૂછું છું હું કે તું વર્ષો વરસની છે ભોળી. ગયા વરસનું શું ભેગું રિસાઈ બેઠી છે. પૂછું છું હું કે તું વર્ષો વરસની છે ભોળી. ગયા વરસનું શું ભેગું રિસાઈ બેઠી છે. શેર છે હું ખર્ચી નાખું જીવન આખું તોય પરવડે નહીં. હું ખર્ચી નાખું જીવન આખું તોય પરવડે નહીં.
ગજા બહારનું મોંઘું રીસાઈ બેઠી છે ને રહી રહીને હું તારું રીસાવું મમડાવું, રહી રહીને હું તારું રીસાવું મમડાવું, તું જોને કેવું મધુરું રીસાઈ બેઠી છે. શેર છે, હું ખીણ જેમ તને સાથ દઉં છું ઊંડેથી, હું ખીણ જેમ તને સાથ દઉં છું ઊંડેથી, તું છે કે પહાડથી ઊંચું રીસાઈ બેઠી છે. હું ખીણ જેમ તને સાથ દઉં છું ઊંડેથી, તું છે કે તું પહાડથી ઊંચું રીસાઈ બેઠી છે. ને મનાવવાની સડક ક્યારની પૂરી થઈ ગઈ, મનાવવાની સડક ક્યારની પૂરી થઈ ગઈ, તું માર્ગથી વધુ લાંબુ રીસાઈ બેઠી છે. મનાવવાની સડક ક્યારની પૂરી થઈ ગઈ, તું માર્ગથી વધુ લાંબુ રીસાઈ બેઠી છે. ને ઉકેલી શકતો નથી ને ઉકેલ જડતો નથી, ઉકેલી શકતો નથી ને ઉકેલ જડતો નથી, લિપિ વિનાનું ને કોરું રીસાઈ બેઠી છે. ને રીસાવું શું છે એ દુનિયાને ખ્યાલ પણ ન હતો, રીસાવું શું છે એ દુનિયાને ખ્યાલ પણ ન હતો, આ તું પહેલ વહેલું રીસાઈ બેઠી છે. રીસાવું શું છે એ દુનિયાને ખ્યાલ પણ ન હતો, આ તું પહેલ વહેલું રીસાઈ બેઠી છે. ને રીસાવું છું તો વધારે રૂપાળી લાગુ છું, રીસાવું છું તો વધારે રૂપાળી લાગુ છું, તું આટલું કહી પાછું રીસાઈ બેઠી છે. બીજી એક ગઝલ છે, આવવું એનું એવું કે દેખાતું આવે, આવવું એનું એવું કે દેખાતું આવે, આંસુ ભલા કેવી રીતે સંતાતું આવે. આવવું એનું એવું કે દેખાતું આવે, આંસુ ભલા કેવી રીતે સંતાતું આવે. ને હે પનિહારી તું કોને તરસે મારે છે, હે પનિહારી તું કોને તરસે મારે છે, ડગલે પગલે પાણી કાં છલકાતું આવે. હે પનિહારી તું કોને તરસે મારે છે, ડગલે પગલે પાણી કાં છલકાતું આવે. શેર છે કે સાંજ પડે ને હું જ દુખી છું એવું ક્યાં છે, સાંજ પડે ને હું જ દુખી છું એવું ક્યાં છે, પડછાયાનું દુઃખ સાથે લંબાતું આવે. સાંજ પડે ને હું જ દુખી છું એવું ક્યાં છે, પડછાયાનું દુઃખ સાથે લંબાતું આવે. ને ગણગણવાની મજા આખરે પણ લેવી છે, ગણગણવાની મજા આખરે પણ લેવી છે. મૃત્યુને કહી દેજો કે ગાતું આવે, ને આવવું એનું એવું કે દેખાતું આવે, આંસુ ભલા કઈ રીતે સંતાતું આવે. બીજી એક ગઝલ છે, કાલે જ્યારે છેલ્લો દીવો બુજાઈ જશે, કાલે જ્યારે છેલ્લો દીવો બુજાઈ જશે, ત્યાર પછી શું અજવાળું પણ ભૂલાઈ જશે. કાલે જ્યારે છેલ્લો દીવો બુજાઈ જશે, ત્યાર પછી શું અજવાળું પણ ભૂલાઈ જશે. ને અગાઉ પણ મેં ધીરે ધીરે દુઃખ ગૂંથ્યા હતા, અગાઉ પણ મેં ધીરે ધીરે દુઃખ ગૂંથ્યા હતા, આ ચાદર પણ ધીરે ધીરે વણાઈ જશે. અગાઉ પણ મેં ધીરે ધીરે દુઃખ ગૂંથ્યા હતા, આ ચાદર પણ ધીરે ધીરે વણાઈ જશે. ને તમે હાથમાં રંગો લઈને પાસે બેસો, તમે હાથમાં રંગો લઈને પાસે બેસો, રંગોળી તો એની મેળે રચાઈ જશે. તમે હાથમાં રંગો લઈને પાસે બેસો, રંગોળી તો એની મેળે રચાઈ જશે. શેર છે કે ઝાડ તો છે પણ પાન નથી ને નથી કબૂતર, ઝાડ તો છે પણ પાન નથી ને નથી કબૂતર, આ વખતે તો વેણમાં કીડી તણાઈ જશે. ઝાડ તો છે, ઝાડ તો છે પણ પાન નથી ને નથી કબૂતર, આ વખતે તો વેણમાં કીડી તણાઈ જશે. ને મૃત્યુ તારો માર્ગ છે લાંબો
પણ તું જોજે. મૃત્યુ તારો માર્ગ છે લાંબો, પણ તું જોજે. આ અંતર પણ એક દિવસ તો કપાઈ જશે. મૃત્યુ તારો માર્ગ છે લાંબો, પણ તું જોજે. આ અંતર પણ એક દિવસ તો કપાઈ જશે. કાલે જ્યારે છેલ્લો દીવો બુજાઈ જશે, ત્યાર પછી શું અજવાળું પણ ભૂલાઈ જશે. છેલ્લી એક રચના કે દુઃખ તો વેઠ્યું છે બંને હિસ્સાનું. દુઃખ તો વેઠ્યું છે બંને હિસ્સાનું, ત્રીજું પાસું હશે શું સિક્કાનું. દુઃખ તો વેઠ્યું છે બંને હિસ્સાનું, ત્રીજું પાસું હશે શું સિક્કાનું. ને એની ચાવી કશેય મળતી નથી. એની ચાવી કશેય મળતી નથી. એણે માર્યું છે તાળું પીછાનું. એની ચાવી કશેય મળતી નથી. એની ચાવી કશેય મળતી નથી. એણે માર્યું છે તાળું પીછાનું. ને એક પણ ફૂલ થાય ક્યાંક ઉદાસ. એક પણ ફૂલ થાય ક્યાંક ઉદાસ, મન નથી લાગતું બગીચાનું. એક પણ ફૂલ થાય ક્યાંક ઉદાસ, મન નથી લાગતું બગીચાનું. ને શેર છે કે એક તૂટે હજાર ઉગે છે. એક તૂટે હજાર ઉગે છે, ઝાડ આ કેવું છે અરીસાનું. એક તૂટે હજાર ઉગે છે, ઝાડ આ કેવું છે અરીસાનું. એક તૂટે હજાર ઉગે છે, ઝાડ આ કેવું છે અરીસાનું. હે સમય તે તમાચો શું માર્યો. હે સમય તે તમાચો શું માર્યો, ગાલ પર ચિત્ર દોર્યું હિંસાનું. દુઃખ તો વેઠ્યું છે બંને હિસ્સાનું, ત્રીજું પાસું હશે શું સિક્કાનું. થેન્ક યુ. પણ કવિ જીગર જોશીએ રિસાવાના એટલા બધા દ્રષ્ટિકોણ આપણી સામે મૂક્યા કે આ ગઝલ પછી જીગરની પ્રેમિકાએ આજીવન ન રિસાવાનું લેખિત વચન જીગરને આપ્યું. પણ રાજકોટના કવિઓની શ્રેણીમાં હું જે સિરીઝની વાત કરતો હતો એમાં જ્યાં પહોંચ્યો હતો એ યુગમાં પણ આ રીતે કાફિયાઓ બાબત હિમલભાઈ આ રીતે કામ થતું. 17 19 શેરની રચનાઓ ત્યારે થતી. મેં વાત કરી સુરેશચંદ્ર પંડિત, મહેન્દ્ર જોશી, મધુકાંત જોશીની. તો એ પછી કેટલાક નામો ઉદ્ઘોષકે જે લીધા રાજકોટના કવિઓમાં, અંજુ મોઝિયાનવી, પ્રદીપ રાવલ, સુમિરન, એમનો ઉલ્લેખ કરવો જ ઘટે. પરંતુ બે નામોનો આ યુગમાં મારે વિશેષ ઉલ્લેખ કરવો છે, જેમણે રાજકોટમાં રહીને કવિકર્મ કર્યું અને રાજકોટની કવિતાને એક અલગ દિશા આપી. એમાંના એક કવિના કેટલાક શેર મારે તમારી સમક્ષ મૂકવા છે કે ઝાંખા ઉજાસ વચ્ચે તે જે કથા કહી છે, સાંભળજે કાન દઈને એની જ આ કડી છે. ને પડને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક. કે પડને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક. તાકી રહી છે કોને, આ કોની આંગળી છે. ને નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું. કે નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું. ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે. ને ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે. કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે. માણસનું નામ બીજું રંગીન માછલી છે. કવિ શ્રી સંજુવાળાને આપની દાદ પહોંચવી જોઈએ. તો સંજુવાળાએ આમ તો ભજન પરંપરાને જાણે પોતાના ગીતો અને ગઝલોમાં વણી છે. પૂર્વસૂરીઓનું ગૌરવ વધાર્યું છે, તો પોતાની પેઢીનો એ સમર્થ અવાજ બન્યા છે. એમની પછીની જે લગભગ 3 પેઢીઓ છે એને સતત માર્ગદર્શિત પણ કરી છે. તો બીજા જ એવા કવિ જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા ભવન થકી અનેક વિદ્યાર્થીઓના માર્ગ પ્રશસ્ત કર્યા. એ કવિ એવું કહે કે
જાતને મળવા તમારે એકલું પડવું પડે. જાતને મળવા તમારે એકલું પડવું પડે ને સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે ને સાબદાહો કાન કેવળ એટલું પૂરતું નથી. આ શ્રોતાઓ માટેનો શેર કે સાબદાહો કાન કેવળ એટલું પૂરતું નથી. સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે ને સાથ ને સંગાતથી થીજી જવાતું હોય છે. સાથને સંગાતથી થીજી જવાતું હોય છે. સહેજ ખળભળવા તમારે એકલું પડવું પડે. કવિ શ્રી નીતિન વડગામાના આ 3 શેર. આપણે જે ઓપનિંગ બેટ્સમેન નરેશને સાંભળ્યો એ નીતિનભાઈનો જ વિદ્યાર્થી. તો આ બંને કવિઓની નિશ્રામાં તૈયાર થયો હોવા છતાં પોતીકો અવાજ લઈને આવતા કવિને હવે મારે આપની સમક્ષ મૂકવા છે. આ કવિ ગુજરાતી અને હિન્દુસ્તાની એમ બંને ભાષામાં કામ પાડે છે અને પોતાની રચના રજૂ કરતા પહેલાં એમના જ શબ્દોમાં એક ચેતવણી આપે છે કે સુકૂનો ચैन से अपने बगावत हो गई समझो. सुकूनो चैन से अपने बगावत हो गई समझो. अगर सुन ली मेरी गज़लें मोहब्बत हो गई समझो. कवि श्री भार्गव ઠાકરને હવે આપની સમક્ષ કાવ્ય પાઠ માટે રજૂ કરું. તો ભાવનગરમાં આમ પરિવાર જેવા સુગ્ન શ્રોતાઓ હોય ત્યારે આમ અંતરનો ઉમળકો એવો હોય કે 8-10 રચનાઓ તો અહીંયા સંભળાવવી જ જોઈએ. પણ હિમલભાઈ મારી સામે ડોળા કાઢે પહેલાં મેં એવું નક્કી કર્યું કે 2 ગઝલો સંભળાવતા પહેલાં 3 ગઝલોના 2 શેર આપની સાથે વહેંચું. તો પહેલાં 2 શેર આ કવિતા કક્ષ માટે મારે કહેવા છે કે નજરમાં પ્રતીક્ષા સજાવીને બેઠા. નજરમાં પ્રતીક્ષા સજાવીને બેઠા ફરી એ જ જગ્યાએ આવીને બેઠા. કે નજરમાં પ્રતીક્ષા સજાવીને બેઠા ફરી એ જ જગ્યાએ આવીને બેઠા. ને મહેન્દ્રસિંહ આ શેર ખાસ કવિતા કક્ષ માટે કે કથનમાં નિરંતર વહે જ્યાં હરિરસ. કથનમાં નિરંતર વહે જ્યાં હરિરસ અમે ત્યાં પલાઠી લગાવીને બેઠા. તો એક બીજી ગઝલના 2 શેર કે કાગળની આ નાવ લઈને કરવો છે ભવ પાર કે બંધુ માર હલેસા. કે કાગળની આ નાવ લઈને કરવો છે ભવ પાર કે બંધુ માર હલેસા. વેદ સંહિતા ગ્રંથ પુરાણો એક જ સૌનો સાર કે બંધુ માર હલેસા. કે કાગળની આ નાવ લઈને કરવો છે ભવ પાર કે બંધુ માર હલેસા. વેદ સંહિતા ગ્રંથ પુરાણો એક જ સૌનો સાર કે બંધુ માર હલેસા. ને જીવન છે આ પાર અને ઓ પાર જીવનનો સાર ને વચ્ચે ધસમસતું જળ. રાણા સાહેબ કે જીવન છે આ પાર ને ઓ પાર જીવનનો સાર ને વચ્ચે ધસમસતું જળ. હોય કસોટી લાખ મળ્યો છે કેવટનો અવતાર કે બંધુ માર હલેસા. તો બીજી એક ગઝલના 2 શેર કે બધા વળગણ બધા સગપણ બધું મિથ્યા છે છોડી દે. કે બધા વળગણ બધા સગપણ બધું મિથ્યા છે છોડી દે. તું કેળવ આટલી સમજણ બધું મિથ્યા છે છોડી દે. કે બધા વળગણ બધા સગપણ બધું મિથ્યા છે છોડી દે. તું કેળવ આટલી સમજણ બધું મિથ્યા છે છોડી દે. ને અલખનો રંગ જીવનમાં ભળે તો માનવું બાકી. વિનોદભાઈ અલખનો રંગ જીવનમાં ભળે તો માનવું બાકી. બભૂતિ ગેરુઆ પહેરણ બધું મિથ્યા છે છોડી દે. તો એક ગઝલ હિમલભાઈ કે વિકટ છે આ સમય હવે તું બેધડક સવાલ કર. નિકુંજ વિકટ છે આ સમય હવે તું બેધડક સવાલ કર. હવે ન મૌન પાલવે તું બેધડક સવાલ કર. કે વિકટ છે આ સમય હવે તું બેધડક સવાલ કર. હવે ન મૌન પાલવે તું બેધડક સવાલ કર. ને કબૂલ એની હા કે ના જીવન મરણનો પ્રશ્ન છે.
કબૂલ એની હા કે ના જીવન મરણનો પ્રશ્ન છે. ભલે હો જીવ તાળવે, તું બે ધડક સવાલ કર. ને શું એ વધુ છે કિંમતી કે કિંમતી સ્વમાન છે? ગૌતમ, શું એ વધુ છે કિંમતી કે કિંમતી સ્વમાન છે? મૂકી સંબંધ ત્રાજવે, તું બે ધડક સવાલ કર. ને કસોટી આગની જુઓ, પરાસ્ત થઈ જવાબમાં. બહુ ધ્યાનથી સાંભળજો કે કસોટી આગની જુઓ, પરાસ્ત થઈ જવાબમાં. કહ્યું રજકને રાઘવે, તું બે ધડક સવાલ કર. રજક એટલે ધોબી. કહ્યું રજકને રાઘવે, તું બે ધડક સવાલ કર. ને સશક્ત હો ભુજા અને સમર્થ સારથી છતાં, સશક્ત હો ભુજા અને સમર્થ સારથી છતાં વિષાદ ભાવ ઉદ્ભવે, તું બે ધડક સવાલ કર. વિષાદ ભાવ ઉદ્ભવે, તું બે ધડક સવાલ કર. વિકટ છે આ સમય હવે, તું બે ધડક સવાલ કર. હવે ન મૌન પાલવે, તું બે ધડક સવાલ કર. તો એક ગઝલ કે પતંગાને ઝળકતી જ્યોતમાં બળવાનો ડર ક્યાં છે? પતંગાને ઝળકતી જ્યોતમાં બળવાનો ડર ક્યાં છે? ધરા પર ચાલનારાને કદી પડવાનો ડર ક્યાં છે? પતંગાને ઝળકતી જ્યોતમાં બળવાનો ડર ક્યાં છે? ધરા પર ચાલનારાને કદી પડવાનો ડર ક્યાં છે? ને તમસ હો ગાઢ તો પણ આગિયા પડકાર ફેંકે છે. તમસ હો ગાઢ તો પણ આગિયા પડકાર ફેંકે છે. ધર્યો છે સૂર્યનો અવતાર, ઝળહળવાનો ડર ક્યાં છે? ને શેર છે કે અસીમ આકાશને પામી જવા છે જિદ્દ હૈયામાં. અસીમ આકાશને પામી જવા છે જિદ્દ હૈયામાં. જુઓ તેથી વિહગને સહેજ પણ ઉડવાનો ડર ક્યાં છે? ને થશે ક્યારેક તો મીઠા આ ખારા જળ ભરોસો છે. ઉદયભાઈ, થશે ક્યારેક તો મીઠા ખારા જળ ભરોસો છે. નદીને એટલે સાગર તરફ વળવાનો ડર ક્યાં છે? ને છેલ્લો શેર કે સમય મારો, જગા મારી અને વાતાવરણ મારું. સમય મારો, જગા મારી અને વાતાવરણ મારું. પ્રિય, એથી જ સપનામાં તને મળવાનો ડર ક્યાં છે? પ્રિય, તેથી જ સપનામાં તને મળવાનો ડર ક્યાં છે? કે પતંગાને ઝળકતી જ્યોતમાં બળવાનો ડર ક્યાં છે? ધરા પર ચાલનારાને કદી પડવાનો ડર ક્યાં છે? તો એક હિમલભાઈ હિન્દુસ્તાની ગઝલ મારે બધા ભાવનગરના સુગ્ન શ્રોતાઓ છે એટલે આમ તો ખાસ કંઈ અર્થો કરવાની જરૂર નહીં, પણ એક 3 શબ્દો હું સરળતા ખાતર આપને જરા એના ટ્રાન્સલેશન્સ કહી દઉં એટલે ક્યાંય વચ્ચે રસક્ષતિ ન થાય. રદીફ છે દરિયાફ્ત કર. દરિયાફ્ત કરવું એટલે શોધવું, ટુ એક્સપ્લોર. તો આ એક રદીફ મગજમાં રાખજો, દરિયાફ્ત કર. 2 એવા બીજા શબ્દો છે, એક રાનાઈયા. રાનાઈયા એટલે બ્યુટીઝ, ખૂબસૂરતી. અને એક શબ્દ આવશે કદાચ પેલો હશે ના લગભગ મુક્તસર. મુક્તસર એટલે સૂક્ષ્મ, નાનું. તો આ 3 શબ્દો સાથે એક હિન્દુસ્તાની ગઝલ કે આંખ સે हैरानियां दरियाफ्त कर. आंख से हैरानियां दरियाफ्त कर, ख्वाब में रानाइयां दरियाफ्त कर. आंख से हैरानियां दरियाफ्त कर, ख्वाब में रानाइयां दरियाफ्त कर. हाथ की उलझी लकीरों से निकल और नई मनमानियां दरियाफ्त कर. हाथ की उलझी लकीरों से निकल और नई मनमानियां दरियाफ्त कर. यूं इबादत से नहीं मिलता खुदा, यूं इबादत से नहीं मिलता खुदा. इश्क की रुसवाइयाँ दरियाफ्त कर, इश्क की रुसवाइयाँ दरियाफ्त कर. फिर समंदर भी लगेगा मुक्तसर, फिर समंदर भी लगेगा मुक्तसर. बूंद में गहराइयाँ दरियाफ्त कर, बूंद में गहराइयाँ दरियाफ्त कर. અને છેલ્લો છે કે ભર ગયા હો જી, भर गया हो आईनों से जी तो चल, भर गया हो आईनों से जी तो चल. अनछुई परछाइयाँ दरियाफ्त कर,
आंख से हैरानियां दरियाफ्त कर, ख्वाब में रानाइयां दरियाफ्त कर. थैंक यू. તો અમારા લગભગ બધાના કન્ટેમ્પરરી કહેવાય એવા કેટલાક નામો રાજકોટના જે આ કવિઓનો અસબાબ છે એમાં અમારે લેવા જોઈએ, અને એમાં ખાસ દિનેશ કાનાણી, રાકેશ આસલિયા, નિનાદ અધ્યારુ, ડૉક્ટર નીરજ મહેતા, એમનું પણ આગવું પ્રદાન રહ્યું છે. અને એમની રચનાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપે માણી જ હશે, માણતા જ હશો. પણ મારે ખાસ અંતિમ કવિને અહીં રજૂ કરતા પહેલાં રાજકોટના 3 કવયત્રીઓનો અહીં ઉલ્લેખ કરવો છે. રાજકોટમાં રહીને ગઝલોમાં જેણે ખૂબ સુંદર કામ કર્યું છે એવા લક્ષ્મીબેન ડોબરિયાના 2 શેર મારે તમારી સાથે વહેંચવા છે. કે શું કહું કેટલા સુંદર હતા, શું કહું કે કેટલા સુંદર હતા, સાવ સાચા હોઠ પર ઉત્તર હતા, ને મેં અહમ હળવેકથી છોડ્યો અને થઈ ગયા આષાઢ જે ચૈતર હતા. તો એક કવિ મારે ને વિરલને રાજકોટથી અહીંયા આવતી વખતે એના નામનો ઉલ્લેખ થયો, કવિ રાવલ. અત્યારે ક્યાંક સંપર્કમાંથી એ ગુમ થઈ ગયા છે, પણ મને છંદ શીખવા માટે પ્રેરણા આપવામાં કવયત્રીનું બહુ જ મોટું યોગદાન. એના 2 શેર મારે તમને કહેવા છે. લીમડાના પાન કડવા ડાળ કડવી કેમ છે, મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઈએ. હિમલભાઈ આ શેર યાદ કરાવ્યો, પણ મારે એના બીજા 2 શેર તમારી સાથે વહેંચવા છે. કવિ રાવલ કહે છે કે નદીનો અર્થ તારા નામ સામે ગોઠવી જોજે, નદીનો અર્થ તારા નામ સામે ગોઠવી જોજે, બને તો બેઉ કાંઠા સામ સામે ગોઠવી જોજે. કે નદીનો અર્થ તારા નામ સામે ગોઠવી જોજે, બને તો બેઉ કાંઠા સામ સામા ગોઠવી જોજે. ને જરા જોતો ખરો એ શું કરે છે દ્વારિકામાં જઈ, જરા જોતો ખરો એ શું કરે છે દ્વારિકામાં જઈ, લઈને વાંસળી તું શ્યામ સામે ગોઠવી જોજે. આ કવિ રાવલને આપની દાદ પહોંચે. તો આમ કેટલાય કવિઓએ રાજકોટમાં કવિતાની ધૂણીને સતત ધકતી રાખી છે, ધબકતી રાખી છે. આ સમગ્ર શ્રેણીમાં એક એવો કવિ જે સતત આ ધૂણીમાં પોતાની ગઝલની આહુતિ આપ્યા કરે છે. એમના કેટલાક શેર લગભગ કહેવતની કક્ષાએ પહોંચેલા છે, અને છતાં સોશિયલ મીડિયાના શોર બકોરથી દૂર જેમણે માત્ર પોતાની ગઝલ સાધના કરી છે, એમના એક શેરથી મારે તમારી સમક્ષ એ કવિને મૂકવા છે. કે તરસને તપાસો તો એ પણ છે પાણી, કે તરસને તપાસો તો એ પણ છે પાણી, સતત મૌન રહેવું એ છે એક વાણી. આપની તાળીઓના ગડગડાટ વચ્ચે કવિ અમિત વ્યાસને વિનંતી કરું કે આવો અને આપના શબ્દનું આચમન સૌને વહેંચો. નવી ગઝલના થોડા શેર. સ્વાગત. અણગમો કે અભાવ છે જ નહીં, ક્યા બાત, અણગમો કે અભાવ છે જ નહીં, કોઈ મારો સ્વભાવ છે જ નહીં. અણગમો કે અભાવ છે જ નહીં, કોઈ મારો સ્વભાવ છે જ નહીં, ને કોઈ વિના નથી શ્વસી શકતો, કોઈ વિના નથી શ્વસી શકતો, ને કોઈ સાથે લગાવ છે જ નહીં. કોઈ વિના નથી શ્વસી શકતો, ને કોઈ સાથે લગાવ છે જ નહીં, ને લાગણી તો મને સ્પર્શે છે, લાગણી તો મને સ્પર્શે છે, કોઈ લૂલો બચાવ છે જ નહીં. લાગણી તો મને સ્પર્શે છે,
કોઈ લૂલો બચાવ છે જ નહીં ને રાત જેવું જ દિવસે છે તમસ. રાત જેવું જ દિવસે છે તમસ, સૂર્યનો કંઈ પ્રભાવ છે જ નહીં. રાત જેવું જ દિવસે છે તમસ, સૂર્યનો કંઈ પ્રભાવ છે જ નહીં ને પથ્થરો ઘાટથી ઘડાઈ શકે. પથ્થરો ઘાટથી ઘડાઈ શકે, આપણે હાવભાવ છે જ નહીં. પથ્થરો ઘાટથી ઘડાઈ શકે, આપણે હાવભાવ છે જ નહીં. ને કેટલી ભીડ છે આ રસ્તા પર, કેટલી ભીડ છે આ રસ્તા પર, ઘરમાં કંઈ આવ જાવ છે જ નહીં. કેટલી ભીડ છે આ રસ્તા પર, ઘરમાં કંઈ આવ જાવ છે જ નહીં. અણગમો કે અભાવ છે જ નહીં, કોઈ મારો સ્વભાવ છે જ નહીં. ન સ્થિર થઈ શક્યો કોઈ વિચાર મારામાં, ન સ્થિર થઈ શક્યો કોઈ વિચાર મારામાં, થયા કરે છે સતત ફેરફાર મારામાં. ન સ્થિર થઈ શક્યો કોઈ વિચાર મારામાં ને થયા કરે છે સતત ફેરફાર મારામાં, ને કશું ન જોઈ શકું, સાંભળી શકું ન કશું. કશું ન જોઈ શકું, સાંભળી શકું ન કશું, કરે છે કોણ આ મારો પ્રચાર મારામાં. કશું ન જોઈ શકું, સાંભળી શકું ન કશું, કરે છે કોણ આ મારો પ્રચાર મારામાં. ને અજાણતા જ પ્રગટતા અનેક ચહેરાઓ, અજાણતા જ પ્રગટતા અનેક ચહેરાઓ, વસું છું એમ હું અંદર બહાર મારામાં. અજાણતા જ પ્રગટતા અનેક ચહેરાઓ, વસું છું એમ હું અંદર બહાર મારામાં. ને અહીં મસ્તિષ્કમાં સૂરજ અનંત પ્રગટે છે. અહીં મસ્તિષ્કમાં સૂરજ અનંત પ્રગટે છે, રહે તો કેમ રહે અંધકાર મારામાં. રહે તો કેમ રહે અંધકાર મારામાં, ને સમેટી લે છે મને શબ્દ એના હાથેથી. સમેટી લે છે મને શબ્દ એના હાથેથી, હું વિખેરાવું છું જો કંઈક વાર મારામાં. સમેટી લે છે મને શબ્દ એના હાથેથી, હું વિખેરાવું છું જો કંઈક વાર મારામાં. ન સ્થિર થઈ શક્યો કોઈ વિચાર મારામાં, થયા કરે છે સતત ફેરફાર મારામાં. એક ગઝલ એનો આદરણીય વિનોદભાઈએ બહુ સરસ, ગઝલ કરતાં પણ સારો આસ્વાદ કરાયો હતો એવું મને યાદ છે કે અજવાળાની અઢળક માયા હું જાણું છું તું જાણે છે. અજવાળાની અઢળક માયા હું જાણું છું તું જાણે છે. શું છે આ તડકાને છાયા હું જાણું છું તું જાણે છે. અજવાળાની અઢળક માયા હું જાણું છું તું જાણે છે. શું છે આ તડકાને છાયા હું જાણું છું તું જાણે છે. ને થોડું શૈશવ
પતંગિયાની પાંખ બનીને સચવાયું છે. થોડું શૈશવ પતંગિયાની પાંખ બનીને સચવાયું છે, બાકી દિવસો ક્યાં ખર્ચાયા હું જાણું છું, તું જાણે છે. થોડું શૈશવ પતંગિયાની પાંખ બનીને સચવાયું છે, બાકી દિવસો ક્યાં ખર્ચાયા હું જાણું છું, તું જાણે છે. ને પોતિકા દીવાની કોઈ જ્યોત લઈને આગળ ચાલ્યું. પોતિકા દીવાની કોઈ જ્યોત લઈને આગળ ચાલ્યું, પાછળ છે કેવળ પડછાયા હું જાણું છું, તું જાણે છે. કે પોતિકા દીવાની કોઈ જ્યોત લઈને આગળ ચાલ્યું, પાછળ છે કેવળ પડછાયા હું જાણું છું, તું જાણે છે. ને એકબીજાની વચ્ચે કરપીણ કિસ્સાઓની પરંપરા છે. એકબીજાની વચ્ચે કરપીણ કિસ્સાઓની પરંપરા છે. ક્યારે એના બીજ રોપાયા હું જાણું છું, તું જાણે છે. એકબીજાની વચ્ચે કરપીણ કિસ્સાઓની પરંપરા છે. ક્યારે એના બીજ રોપાયા હું જાણું છું, તું જાણે છે. ને ઈચ્છા છે કે વૈતરણીને સામે કાંઠે પહોંચી જઈએ. ઈચ્છા છે કે વૈતરણીને સામે કાંઠે પહોંચી જઈએ, કિંતુ આ માટીની કાયા હું જાણું છું, તું જાણે છે. ઈચ્છા છે કે વૈતરણીને સામે કાંઠે પહોંચી જઈએ, કિંતુ આ માટીની કાયા હું જાણું છું, તું જાણે છે. અજવાળાની અઢળક માયા હું જાણું છું, તું જાણે છે. શું છે આ તડકાને છાયા હું જાણું છું, તું જાણે છે. કે તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં, તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં, તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં. તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં, તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં. ને સાईं તમે જ કંઈક કહો તાંતણા વિશે. સાईं તમે જ કંઈક કહો તાંતણા વિશે. લોકો તો ગૂંચવાઈ ગયા છે કપાસમાં. સાईं તમે જ કંઈક કહો તાંતણા વિશે. લોકો તો ગૂંચવાઈ ગયા છે કપાસમાં. ને જ્યારે સ્વયંના તેજથી અંધાર ઓગળે, જ્યારે સ્વયંના તેજથી અંધાર ઓગળે, ત્યારે ફરક રહે નહીં પૂનમ અમાસમાં. જ્યારે સ્વયંના તેજથી અંધાર ઓગળે, ત્યારે ફરક રહે નહીં પૂનમ અમાસમાં. ને તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના. તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના. એનોય હાથ હોય છે તારા વિકાસમાં. તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના. એનોય હાથ હોય છે તારા વિકાસમાં. ને સેવી શકે તો સંતની કોટીને પામશે. સેવી શકે તો સંતની કોટીને પામશે. જે શબ્દ વેડફે છે તું વાણી વિલાસમાં. સેવી શકે
તો સંતની કોટીને પામશે. જે શબ્દ વેડફે છે તું વાણી વિલાસમાં, તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં, તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં. થેન્ક યુ. આમ તો હવે કંઈ જ કહેવાનું રહેતું નથી, પણ આ સમગ્ર યાત્રા જે રાજકોટના કવિઓની મેં કરાવી, એમાં જો શરત ચૂકથી કોઈ નામ રહી ગયું હોય તો એની જાહેરમાં માફી સાથે માત્ર 2 શેરથી આજના આ કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ લઈ જવો છે કે કુછ નઈ બાतें નए एहसास लाएगा ज़रूर, कुछ नई बातें नए एहसास लाएगा ज़रूर, तेरी सोहबत का नशा हम पे बिछाएगा ज़रूर. हम मिलेंगे यूं घड़ी की सुइयां जैसे मिले, हम मिलेंगे यूं घड़ी की सुइयां जैसे मिले, वक्त की आदत है पहले आजमाएगा ज़रूर. તો આ 2 શેર સાથે કવિતા કક્ષ, ખાસ કરીને હિમલભાઈ, પરેશભાઈ, વિનોદભાઈ, આપ સૌના આભાર સાથે આ તમામ રાજકોટના કવિઓ અહીં આવી અને આ કાવ્યપાઠ કરવાની જે તક આપી એ બદલ ફરી એક વખત કવિતા કક્ષના આભાર સાથે આપ સૌનો ધન્યવાદ. ખૂબ સરસ. રાજકોટની કવિતાઓ હવે રાજકોટની નથી રહી, ભાવનગરની બની ગઈ. અમારો વારંવારનો અનુભવ છે કે કવિતાનો કોઈ પણ કાર્યક્રમ હોય અને કવિશ્રી વિનોદ જોશી એમના અનુભવના 2 શબ્દો કહે એટલે કાર્યક્રમને 4 ચાંદ લાગી જાય. આમ પણ અમે કવિતા કક્ષના આ દરેક કાર્યક્રમને એક એકેડેમિક વેલ્યુવાળો બનાવવા માગીએ છીએ. એટલે કવિતા વિશે કશુંક નવું જાણવા મળે તો એ આનંદની વાત છે. આપણી વચ્ચે વિનોદભાઈ છે, એ કવિતા વિશે થોડી વાત કરવાના છે. ત્યારે અમૃત ઘાયલના એક શેરનો છેલ્લો મિસરો ખાલી કેવો ગમશે કે ભલે થઈ વાર્તા પૂરી પરંતુ સાર બાકી છે. એટલે કવિ સંમેલન પૂરું થયું છે પણ એમની વિશેની વાત આપણને વિનોદભાઈ કહેશે. આમ તો કાર્યક્રમનું શીર્ષક છે કવિતાથી વધુ કંઈ નહીં, એટલે આમ તો કશું કહેવાનું નથી. પણ વિશેષ ઉપસ્થિતિ એમ લખ્યું છે. એટલે મને લાગે છે કે 5 મિનિટ થોડી વાત તો કરું. 5 મિત્રોની કવિતાને આપણે માણી. આપણે સૌ જાણીએ છીએ કે કવિતા ભાષામાં લખાય છે. આપણને બધાને ખબર છે કે કવિતા કક્કો બારાક્ષરી બહાર હોતી નથી, અને તે છતાં આપણે બધા એ પણ જાણીએ છીએ કે છેવટે તો કવિતાએ કક્કો બારાક્ષરી છોડીને એની પેલે પાર જવાનું હોય છે. એટલે અહીં જે આ વર્ણ સંયોજન થયું કખ ગઘનું, એ આપણને ક્યાં ક્યાં લઈ ગયું એનો આપણે સૌએ સાક્ષાત્કાર કર્યો. કવિતા એટલે માત્ર ફૂલો ને પતંગિયા કે દરિયા ને પહાડો ને વસંત ને વર્ષા એ જ હોય એવું તો નથી. એ બિનખેતી જમીન પણ હોઈ શકે, અને એ ફાલ પણ આપી શકે કે જેમાંથી આ ફૂલો ને પતંગિયા અને આ વસંત ને વર્ષા એ બધું વિકસે. અમિતે જે રચનાઓ વાંચી, મને એમ લાગ્યું કે કવિ સાક્ષાત્કાર તો કરે છે પણ
સમીક્ષા પણ કરે છે. એ કહે છે કે છે ભૂલા પડવાનો એક જ ફાયદો, કેટલા રસ્તા પરિચિત થાય છે. અને એ એમ પણ કહે છે કે તરસને તપાસો તો એ પણ છે પાણી. કાગળ પર પાણી લખીને કાગળની એ ચબરખી મોઢામાં નાખી દઈએ તો તરસ છીપતી નથી. પણ તરસને તપાસીએ ત્યારે ખબર પડે છે કે પીપાસા કોને કહેવાય. સતત મૌન રહેવું છે એક વાણી. કવિ ઉમાશંકર જોશી એવું કહે છે કે કવિએ કે કોઈએ પણ જે છેલ્લો શબ્દ કહેવાનો હોય છે એ મૌનને. સરવાળે તો આ બધું સમેટી લેવાનું હોય છે અને એ સમેટવાનો જે આનંદ હોય છે એ અભિવ્યક્ત કરવાના આનંદથી પણ વિશેષ હોય છે. એક વીણાવાદક અને એની નર્તકી પત્ની એ રાજાના દરબારમાં ગયા. સુંદરમની કવિતા છે, નાનકડી 4 પંક્તિની, શાર્દુલ વિક્રીડિત છંદમાં. રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને તે તારા ઠમકારથી સકળના ચોરી લીધા ચિત્તને. રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ, માગી લ્યો ચાહસો. બંને આપણ થંભ્યા, નવ કશું સૂજ્યું જ શું માગવું. ને પાછા હસી આપણે મન ભરી ગાયા બજાવ્યા કરું. જ્યારે કોઈ લેખાજોખા ન રહે, જ્યારે કોઈ સંકોચ કે વ્યાપ્તિમાં આપણે ન બંધાઈએ, ન સરી જઈએ, કોઈ એવી અવસ્થા, કોઈ એવું એક બિંદુ કે જ્યાં આપણું તાટસ્થ્ય સર્જાય, ત્યાં કળાનો જન્મ થાય. આ શબ્દોમાં આપણે કેટલું બધું વૈવિધ્ય જોયું અને કેવું કેવું આ સાક્ષાત્કારની સમીક્ષા રૂપે આપણી પાસે આવ્યું. ફ્રાન્સમાં એક મ્યુઝિયમ છે, માટીના શિલ્પોનું મ્યુઝિયમ. જગતભરમાંથી બધા શિલ્પોને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવે, પ્રદર્શન થાય એનું. દુનિયાભરમાંથી લોકો જોવા આવે. ઉત્તમ શિલ્પો, પણ બધા માટીના. એક વર્ષ એ પ્રદર્શન ચાલે અને એ પૂરું થાય અને વરસાદના દિવસો આવે ત્યારે બધા શિલ્પને બહાર ચોગાનમાં મૂકી દેવામાં આવે. વરસાદમાં એ પલળી જાય, નામશેષ થઈ જાય. કલા હંમેશા આ રીતે પ્રગટીને શમી જતી હોય છે, દીવાની વાટ જેવી હોય છે. પણ એ જ્યારે શમી જાય છે ત્યારે એ એનો વૈભવ મૂકીને જાય છે. આપણામાં જો પાત્રતા હોય તો આપણામાં એ શિલ્પ સદા જીવતું રહે છે. કેટલી સુંદર વાત કરી કે પથ્થરને હાવભાવ હોય છે, માણસને નથી હોતા. કહેવાય છે તો પથ્થર, કહેવાય છે તો જડ, પણ એમાંથી જ્યારે કોઈ પ્રતિમા બને છે ત્યારે એમાં નર્તન પણ આવે છે, એમાં સ્મિત પણ આવે છે. એ રણકાર આપણે સાંભળી શકીએ છીએ અને એ સ્મિતની પાછળ રહેલો શબ્દ આપણને સંભળાય પણ છે. પણ પથ્થર છે અને આપણે જીવીએ છીએ, શ્વસીએ છીએ, અને છતાં આપણી પાસે જે હાવભાવ છે એ ચોંટાડેલા, પહેરાવેલા, એક મીંઢાપણું લઈને આવતા એવા ભાવ છે કે જેનો આપણે ભરોસો નથી કરી શકતા. મનુષ્યના આ અંદરના અને બહારના જે યુદ્ધ છે, બાહ્યાભ્યંતર,
કવિ પોતાની નરી આંખે એ જુએ છે અને સૂક્ષ્મ દૃષ્ટિથી એને આલેખે છે. અર્જુનને કૃષ્ણ બોધ આપે છે ત્યારે કુરુક્ષેત્રમાં યોદ્ધાઓ છે. ખબર છે કે હમણાં યુદ્ધ થશે. એક યુદ્ધ બધા જોઈ રહ્યા છે, સામા બધા ઊભા છે. એ રીતે બધાની પાસે શસ્ત્રો છે, બધાની પાસે હિંમત છે, બધાની પાસે યુયુત્સા છે. પણ એ અર્જુનમાં પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે કે આ હું કોને મારીશ, શું કામ મારીશ. આ જે બાહ્યાભ્યંતર આપણી અંદરનું જે આ ન કળાય એવું જગત છે એને કવિ દેખાડે છે. દરિયામાં અગ્નિ હોય છે, એને વડવાનળ કહેવામાં આવે છે. પણ કોઈ ન જાણે વડવાનળને, જુએ સર્વ પોઢેલા જળને. આપણને દેખાય છે કે પાણી કેવા શાંત છે, કેવા તરંગો સાથે નૃત્ય કરી રહ્યા છે. પણ અંદર જે વાવાઝોડું છે, અંદર જે અગ્નિ છે, અંદર જે ઉકળાટ છે, અંદર જે નિંભાડા પાકી રહ્યા છે, એ કોઈને દેખાતા નથી. આપણે માત્ર જો કક્કો બારાક્ષરી ઉકેલવા બેઠા હોઈએ તો કવિતાને કદી પામી ન શકીએ. આપણે સૌ આ કવિની ચેતનાનો આપણી સાથે જોડાતો તંતુ અને એ દ્વારા આપણને પમાતો કોઈ વિશિષ્ટ એવો પ્રકાશ એ પ્રાપ્ત કરવા માટે બેઠા છીએ. અહીં રાજકોટ અને ભાવનગર, ભાવનગર ને રાજકોટ એવું વારે વારે કહેવાતું રહ્યું. સ્વાભાવિક છે કે કોઈ નગરના કોઈ કવિને એ નગરનો સ્નેહ મળે, સાથ મળે. પણ કવિ પોતાની ભાષાનો હોય છે, એ કોઈ નગરનો હોતો નથી. આ પાંચે પાંચ ગુજરાતી ભાષાના કવિઓ છે, એ રાજકોટમાં વસે છે. ઉમાશંકર જોશીએ એવું કહેલું કે હું ગુજરાતીમાં લખતો ભારતીય કવિ છું. જે કવિ પોતાના કેન્દ્રમાંથી વિકસી શકે, વિસ્તરી શકે અને પોતાનું દિન પ્રતિદિન સંવર્ધિત થતું એવું વૃત્ત, એવું સત્ય, એ બુઝાયેલી મીણબત્તી હોય એમાં પણ અને પ્રગટેલું ફાનસ હોય એમાં પણ પ્રકાશની શક્યતા બતાવતું હોય છે. અને એવું આ સર્વ શબ્દ સેવીઓ પાસેથી આપણને પ્રાપ્ત થયું છે. કવિતા કક્ષ આ પ્રકારની વિશિષ્ટ, સંસિદ્ધ અને ઉપચય કરવાનું મન થાય એવી પ્રવૃત્તિઓ કરવા માટે બહુ જ આતુર હોય છે. આ આખી એ કવિતા કક્ષની ટીમ એ શબ્દ સાથે જે રીતે પનારો પાડે છે એ જ રીતે આ કાર્યક્રમના આયોજન સાથે પણ એવો જ સક્રિય પનારો પાડે છે. અને એને એવી હોંશ છે કે શબ્દ હંમેશા વિકસતો રહેવો જોઈએ, વિલસતો રહેવો જોઈએ અને સંવર્ધિત થતો રહેવો જોઈએ. આજે આ શબ્દ અહીંયા છે, કાલે ક્યાંક બીજે હશે. ગઈકાલનો શબ્દ આજે અહીંયા આવ્યો છે. સમયના અનેક સ્તરોને વિંધતી આપણી આ શબ્દયાત્રા એ અહીં ભલે કક્ષમાં છે, પણ આ કક્ષ એટલે એક સાર્વભૌમત્વ. આ કક્ષ એટલે એક એવી ભૂમિ કે જ્યાં ક્ષિતિજ નથી, જ્યાં સૂર્ય અસ્ત પામતો નથી, જેનો છેડો દેખાતો નથી, અને એ
સાતત્યપૂર્વક ગતિ કરે છે. તો આપણે એવી અભિલાષા રાખીએ કે કવિતા કક્ષ આ પ્રકારના કાર્યક્રમ નિત્ય નૂતન સ્વરૂપે કરે અને આપણને સૌને એનો લાભ અવિરત મળ્યા કરે. ક્ષણે ક્ષણે યન નવતામ મુપેતિ તદેવ રૂપમ રમણીયતાયા એવું કહેવાયું છે. ક્ષણે ક્ષણે જે નવતાને ધારણ કરે એ આપણને ગમે, એ રમણીય લાગે અને એવા સૌંદર્યના આપણે સૌ અભિલાષી છીએ. આપણને હંમેશા એની પ્રતીક્ષા રહેશે. સૌ કવિઓનો આપ સૌનો આભાર. ધન્યવાદ. નમસ્કાર આપ સૌને. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સૌ લોકો, અહીં પધારેલ તમામ કવિ મિત્રો, અમારી પાછળ જે કાયમ ઊભા છે, એટલે ગમે એટલી મુશ્કેલીઓ આવે પણ એમ કે હું તમારી પાછળ ઊભો છું, એવા આદરણીય વિનોદભાઈ, રાજુભાઈ રાણા, ગુજરાતી ડિપાર્ટમેન્ટ આખું મહેન્દ્રભાઈ અને એમના વિદ્યાર્થીઓ, બુદ્ધ સભા, ગદ્ય સભા, આ ઉપરાંત કેતનભાઈ, મુકેશભાઈ, મહાવીર રાવ, શ્યામલદાસ કોલેજના પ્રિન્સિપાલ જોશી સાહેબ, ઘોઘા કોલેજના પ્રિન્સિપાલ વાજા સાહેબ અને આપ સૌ અહીં આવ્યા, અમારા કાર્યક્રમને દીપાયો. અને કાયમ અમને એમ થાય કે અમે ગમે એ કાર્યક્રમ કવિતા કક્ષ લઈને આવે એટલે અમારે કોઈ દિવસ એવું વિચારવું નથી પડ્યું કે અમારા કાર્યક્રમની અંદર લોકો બહાર જઈને એમ કહી શકે કે આ કાર્યક્રમમાં મજા નથી આવી. તો આપ સૌને એક ઉત્તમ કાર્યક્રમ આપવા માટે અમે સતત બંધાયેલા છીએ અને કંઈક ને કંઈક નવું આપવા માટે અમે એક નેમ રાખી છે કે ભાઈ ગમે એમ કરી અને ભાવનગરની અંદર ભાવનગરના લોકોને કવિતા અને એ પણ શુદ્ધ કવિતા આપી શકીએ એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ સાથે અમારા દિલીપભાઈએ મહેનત કરી, કારણ કે શરૂઆતની અંદર થોડું ઘણું ડિસ્ટર્બન્સ હતું, એણે આવીને સુધારી આપ્યું. એ સિવાય અમારા ફોટોગ્રાફર, આ વિડીયોગ્રાફર, એમનો પણ હું આ તકેથી આભાર માનું છું. અત્રેથી આ કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. આપ સૌનો આભાર. ધન્યવાદ.